શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભરૂચમાં ભૂદેવોએ નવા યજ્ઞોપવિત ધારણ કર્યા હતા। આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા। રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે। ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી હતી, જેમાં 70થી વધુ ઋષિકુમારો અને 30થી વધુ ભૂદેવો દ્વારા નવા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યા હતા। બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે। આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગતો નથી, પરંતુ 16 સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે। આ ઉપવિત ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ કહેવાય છે। આ રીતે જોતા દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે। વંદે ભારત માતરમ, વંદે સંસ્કૃત માતરમ, જયતુ ભારતમ જયતુ સંસ્કૃતમ। શ્રાવણ માસ અને પવિત્ર પૂર્ણિમા છે। આજે રક્ષાબંધનનો દિવ્ય ઉત્સવ તહેવાર છે। ભારત વર્ષની અંદર હિન્દુ સંસ્કૃતિમાં આપણા રક્ષાબંધનનો અનેરો મહત્ત્વ છે અને એની અંદર આજે શ્રાવણી પ્રયોગ એટલે બ્રાહ્મણો માટે ઉત્તમ દિવસ જનોઈ બદલવાનો, જેને આપણે શ્રાવણી કર્મ અને ઉપાકર્મ પણ કહીએ છીએ। વેદો ખીલો ધર્મ મૂલમ, આપણા સનાતન સંસ્કૃતિનું જો મૂળ હોય તો એ વેદો છે અને વેદોના સંરક્ષણ માટે આજે ગામે ગામ અને નગરે નગર તીર્થસ્થાનની અંદર બ્રાહ્મણો એકત્રિત થઈ સંગઠિત થઈ અને જનોઈ બદલવાનું સત્કર્મ કરે છે। આ જનોઈ એ બ્રાહ્મણો માટે વેદીની સંરક્ષણ માટે અને દ્વિજત્વની સિદ્ધિ માટે છે અને એ વેદનું રક્ષણ થાય અને સનાતન સંસ્કૃતિ ફૂલે ફાલે એના માટે આ શ્રાવણી કર્મ કરવામાં આવે છે, જેની અંદર તીર્થ સ્નાન કરવામાં આવે છે, દશવિધ સ્નાન કરવામાં આવે છે, મૃત્તિકા સ્નાન કરવામાં આવે છે અને આવી શુદ્ધિ દ્વારા જે વર્ષ દરમિયાન પાપો થયા હોય એના પ્રાયશ્ચિત્ત માટે આ શ્રાવણી કર્મ કરવામાં આવે છે। તો આજે તપોવન સંસ્કારની અંદર શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 70થી વધારે ઋષિકુમારો અને 30થી 40 બહારથી બ્રાહ્મણો આવી અને આ દિવ્ય શ્રાવણી કર્મ, જેને ઉપાકર્મ કર્મ કહેવામાં આવે છે, એ સાથે કરી રહ્યા છે। જયતુ ભારતમ જયતુ સંસ્કૃતમ।